નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કલ્પેશ મકવાણા શ્રી જ્ઞાનદીપ વિદ્યા મંદિર ગારિયાધાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બેઝિક ગણિતમાં આજે આપણે લસા અને ગુસા વિશે અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ આપણે ગુસા વિશે અભ્યાસ કરીએ તો ગુસા એટલે શું? તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ એટલે શું? તો ગુરુત્તમ એટલે સૌથી મોટો અને સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ. એટલે કે તમને બે થી વધારે સંખ્યા આપી હોય એ સંખ્યાના તમારે અવયવ મેળવી લેવાના અને એમાં જે સમાન અવયવ હોય એને સામાન્ય અવયવ કહેવાય. એટલે ગુસા તો ગુસાની આપણે વ્યાખ્યા સમજીએ કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુસા કહેવાય. એટલે કે તમે બે થી વધારે સંખ્યા આપી હોય એના અવયવ મેળવી લેવાના અને એમાં જે સામાન્ય અવયવ હોય અને એમાંથી પાછો સૌથી મોટો, આખા વિદ્યાર્થી મિત્રો શબ્દ મહત્વનો છે કે સૌથી મોટો જે અવયવ હશે એને આપણે કહીશું ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે અવયવ એટલે શું? તો આપણે સંખ્યા પરિચયમાં શીખી ગયા. સમજીએ કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય એ સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. તો 15 ના અવયવ થી સમજીએ તો 15 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 15 ને 1 વડે ભાગી શકાય અને 15 ને 15 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યાના અવયવમાં જે છે 1 આવશે અને સંખ્યા પોતે આવશે. તો 1 અને 15. તો 15 જે છે બીજા કોના ઘડિયામાં આવે? 5 તેરી 15 અને 3 અને 5 જે છે 15 નો અવયવ થશે. તો આ જે છે અવયવ જ તમારે જે છે ગુસાની અંદર ખાસ મેળવવાના આવે છે. હવે ગુસા મેળવવાની કઈ કઈ રીત છે? આપણે ગુસાની વ્યાખ્યા સમજી, બરોબર? પણ વ્યાખ્યા ઉપરથી હવે એક ઉદાહરણ લઈએ કે જેથી કરીને તમને વધારે સમજાય. તો 12 અને 15 નો ગુસા શોધો. તો હવે આપણે પેલા 12 ના અવયવ લઈ લઈએ કે 12 છે કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 6 ગુણ્યા 2 કરશું એટલે 12. 3 ના ઘડિયામાં આવે, 4 ગુણ્યા 3 કરશું એટલે 12. 4 6 અને 12. બરોબર. હવે 15 ના અવયવ આપણે અહીંયા 12 ના અવયવ લખીએ. તો 15 માં અવયવ કયા કયા થશે? તો લખેલા છે 1 3 5 અને 15. હવે આમાં સૌથી મોટો અવયવ કયો છે? આ બંનેના અવયવ જે છે તમારે જોવાના. એમાં સૌથી મોટો અવયવ કયો આવે છે? 3. તો 3 જે છે એ 12 અને 15 નો ગુસા થશે. ગુસા 12 અને 15 બરાબર 3. તો 12 અને 15 માં એવો સામાન્ય અવયવ છે સૌથી મોટો, બરોબર? 3. એ 3 જે છે 12 અને 15 નો ગુસા થશે. ટૂંકમાં ગુસા એટલે બીજી રીતે કઈ રીતે કહી શકાય? તો ગુસા એટલે જો 12 ને જે છે તમે 3 વડે ભાગી શકો અને 15 ને પણ તમે જે છે 3 વડે ભાગી શકો. એટલે એવી મોટા મોટી કઈ સંખ્યા છે કે જેને આપેલી સંખ્યા વડે ભાગી શકાય એ તમારો શું થશે? ગુસા થશે. 12 અને 15 નો ગુસા મેળવો તો 12 અને 15 નો ગુસા 3 થશે. ટૂંકમાં ગુસાને બીજી કઈ રીતે કહી શકાય? તો ગુસા એટલે ગુસા વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. કે આપણે બીજું ઉદાહરણ લઈએ. 18 અને 24. તો 18 અને 24 ને મોટા મોટી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 18 ને જે છે તમે 6 વડે ભાગી શકો અને 24 ને પણ 6 વડે ભાગી શકો. જો 24 ને 8 વડે ભાગી શકાય પણ 18 ને 8 વડે ભાગી શકાય નહીં. એટલે ટૂંકમાં 18 અને 24 નો ગુસા કેટલો થશે? 6 થશે. હવે ગુસા મેળવવાની આપણે રીત જોઈએ. તો ગુસા મેળવવાની મુખ્ય બે રીત છે, અવયવની રીત અને યુક્લિડની ભાગ પ્રવિધિ. જો યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે ધોરણ 10 માં આવે છે. ધોરણ 10 માં એનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ.
એમાં આ યુક્લિડની ભાગ પ્રવિધિ વિશે આપણે અભ્યાસ કરવામાં આવશે. તો હવે આપણે સૌપ્રથમ અવયવની રીત જોઈએ કે અવયવની રીત કઈ રીતે એનો ગુસા મેળવવો. તો આપણે એના 12 અને 15 નો ગુસા મેળવવો. આપણે બીજો અન્ય ઉદાહરણ લઈએ. એ પહેલા અવયવમાં પણ બે રીત છે. અવયવની રીતે પણ તમે બે રીતે જે છે આપેલી સંખ્યાઓના ગુસા મેળવી શકો. તો એક સામાન્ય અવયવ, બરોબર, સામાન્ય અવયવ મેળવીને એનો ગુસા મેળવી શકાય. અને બીજી રીત છે અવિભાજ્ય અવયવ. બરોબર, તો આપણે જે 12 અને 15 નો 18 અને 24 નો એ રીતે 20 અને 30 નો જે ગુસા મેળવવો એ સામાન્ય અવયવની રીતે મેળવવો. બરોબર, તો અન્ય ઉદાહરણ લઈએ જેથી કરીને તમને વધારે સમજાય. તો 35 અને 45 નો ગુસા શોધો. તો 35 અને 45 નો આપણે સામાન્ય અવયવોની રીતે આપણે ગુસા મેળવીએ. તો 35 નો અવયવ કયા કયા થશે? તો 35 નો અવયવમાં એક નો અવયવ છે 35 જે છે એને 5 વડે ભાગી શકાય, 7 વડે ભાગી શકાય, 7 × 35 થાય અને 35 વડે ભાગી શકાય. 45 ના અવયવ, તો 45 ને 1 વડે, 3 વડે, 5 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય, 9 × 45, 15 વડે ભાગી શકાય અને 45 વડે ભાગી શકાય. બરોબર, તો હવે અહીંયા જુઓ, અહીંયા સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 5. તો 5 જે છે એ 35 અને 45 નો ગુસા થશે. હવે જ્યારે સામાન્ય અવયવમાં શું થશે? જ્યારે તમને મોટી સંખ્યા આપી છે ત્યારે તેના અવયવ મેળવવામાં આપણને મુશ્કેલી પડે. આપણે અહીંયા કોઈ મોટી સંખ્યા આપી હોય 135 ને 245, તો એના સામાન્ય અવયવ મેળવવામાં આપણને મુશ્કેલી પડે. તેથી આપણે બીજી એક રીત છે અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ એટલે શું સમજીએ. હવે આગળ 60 અને 36 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવીએ. તો અવિભાજ્ય અવયવ, સામાન્ય અવયવની રીતે આપણે 35 અને 45 નો ગુસા મેળવ્યો. હવે અવિભાજ્ય અવયવ વિશે આપણે અભ્યાસ કરીએ. તો અવિભાજ્ય અવયવ એટલે શું? તો કે જે અવયવમાં માત્ર કે જે અવયવમાં માત્ર 2, 3, 5, 7, 11, 13 વગેરે જેવા અવયવોનો સમાવેશ થાય એને અવિભાજ્ય અવયવ કહેવાય. જો આપણે સંખ્યા પરિચયમાં શીખી ગયા કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એવી સંખ્યાને આપણે કહીએ અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય અવયવમાં પણ એ રીતે થશે 2, 3, 5, 7, 11, 13 વગેરે જે છે અવિભાજ્ય અવયવ થશે. હવે એમાં અવિભાજ્ય અવયવમાં ક્યારેય 4 નહીં આવે, 4 નો સમાવેશ નહીં થાય. એ રીતે 8 નહીં આવે, 6 પણ નહીં આવે, 10 નહીં આવે, 12, 14 જેવી વિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ અવિભાજ્ય અવયવમાં થશે નહીં. એટલે ટૂંકમાં જ્યારે કોઈ પણ સંખ્યાના તમે અવિભાજ્ય અવયવ મેળવો ત્યારે એમાં ફક્ત 2, 3, 5, 7, 11, 13 વગેરે સંખ્યાઓ જોવા મળશે. તો આપણે 60 ના અવિભાજ્ય અવયવ મેળવીએ. તો 60 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો આપણે વિભાજ્યતાની સાવીઓમાં શીખી ગયા કે એકમો જો 0 હોય તો એને 2 વડે ભાગી શકાય. તો 60 ને 2 વડે ભાગી શકાય એટલે 20. 20 ને પણ 2 વડે ભાગી શકાય, 15 થશે. 15 ને 3 વડે ભાગી શકાય, 5 તેરી 15, 5 એકા 5. તો 2, 2, 3 અને 5 જે 60 ના અવિભાજ્ય અવયવ થશે. તો આગળ 36 ને મેળવીએ. 36 ને એકમનો 6 છે.
એટલે 2 વડે ભાગી શકાય 2 ગુણ્યા 18 કરશો તો 36 થશે એકમનો 5 છે 2 વડે ભાગી શકાય 9 2 18 9 ને 3 વડે ભાગી શકાય અને 3 એકા 3 થશે તો 37 ના અવિભાજ્ય અવયવ મળી ગયા આપણને તો આપણે લખીએ 60 ના અવયવ તો 60 ના અવયવ કયા કયા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો એ રીતે 36 ના તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે આમાં સામાન્ય અવયવ કયા કયા થશે તો જો બંનેમાં હોય એવા અવયવ જોઈ લો તો અહીંયા 2 આપેલા છે અહીંયા પણ 2 છે તો બંનેમાં સામાન્ય છે આ બીજા 2 એ પણ સામાન્ય છે આ 3 સાથે આ 3 પણ સામાન્ય છે જો અહીંયા 5 આપેલા છે તો અહીંયા 5 છે નહીં બીજા અહીંયા 3 છે તો અહીંયા બીજા 3 છે નહીં એટલે આ 5 અને 3 જે છે સામાન્ય થશે નહીં તો 60 અને 36 નો ગુસા બરાબર 2 આ 2 લઈ લઈએ અને આ 3 લઈ લઈએ જો આપણે સામાન્ય અવયવમાં ફક્ત સૌથી મોટો અવયવ છે એ લઈ લેવાનો પણ અવિભાજ્ય અવયવમાં જે સામાન્ય અવયવ હોય એ તમામ અવયવ લઈ લેવાનો તો ગુણાકાર કરીએ આપણે કેટલો થશે 2 ગુણ્યા 2 4 4 તેરી 12 તો આનો જવાબ છે કેટલો આવશે 12 એટલે કે 60 અને 36 નો ગુસા 12 થશે અહીં તમે જો તો 60 ને 12 વડે ભાગી શકાય હા 12 ગુણ્યા 60 એ રીતે 36 ને પણ તમે 12 વડે ભાગી શકો 12 તેરી 36 એટલે 60 અને 36 નો ગુસા થશે 12 આપણે અન્ય ઉદાહરણ લઈએ સો અને 108 નો ગુસા શોધો તો આપણે 100 માં અવિભાજ્ય અવયવ મેળવીએ 2 વડે ભાગી શકાય 50 50 ને 2 વડે ભાગી શકાય 25 25 ને 5 વડે ભાગી શકાય 5 એકા 5 એ રીતે 108 તો 108 ને 2 વડે ભાગી શકાય પહેલા થશે 100 156 ને પણ 2 વડે ભાગી શકાય 28 ગુણ્યા 2 કરશો એટલે 56 થશે 28 ને 2 વડે ભાગી શકાય 14 14 ને પણ 2 વડે ભાગી શકાય 7 અને 7 એકા 7 તો આપણે નવ અવયવ લખીએ 100 ના અવયવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 108 ના અવયવ તો 108 માં 2 કેટલી વખત આવે છે 4 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 હવે આમાં સામાન્ય અવયવ લઈ લઈએ આપણે તો આ 2 સાથે આ 2 સામાન્ય આ 2 સાથે આ 2 સામાન્ય ગુસા તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 તો 100 અને 108 નો ગુસા કેટલો થશે 4 જો આ 2 5 આમાં કે આવેલા નથી 7 પણ અહીં આવેલા નથી એટલે ફક્ત આમાં સામાન્ય અવયવ કયા થશે આ 2 અને આ બીજા 2 બરોબર એટલે 108 અને 100 નો ગુસા થશે 4 તો વિદ્યાર્થી મિત્રો ગુસાની આપણે બે રીત જોઈ અવિભાજ્ય અવયવ અને સામાન્ય અવયવની હવે આગળ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવીએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે મેં તમને આગળ વાત કરી ધોરણ 10 માં આવે છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે એક ભાગાકારનું ઉદાહરણ લઈને સમજીએ કે 25 ભાગ્યા 8 કરીએ તો 8 તેરી 24 થશે અને નીચે શેષ કેટલો છે 1 તો હવે તમે આપણે એને કહીશું ભાજ્ય અહીં આપણને 3 ભાગફળ મળ્યું છે
શેષ 1 અને જેના આપણે ભાગાકાર કર્યો એને આપણે કહીશું ભાજક. તો તમે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરો. આપણે કરીએ ભાજક અને ભાગફળનો ગુણાકાર. તો 8 ગુણ્યા 3 કરીએ. તો 8 તરી કેટલા થશે? 24. હવે 24 માં તમે જે શેષ વધી છે એ ઉમેરી એટલે કે વત્તા 1 કરશો એટલે 24 વત્તા 1 એટલે કેટલા થશે? 25. તો આપણે પાસે ભાજ્ય કયું હતું? 25. તો 25 બરાબર 25 થશે. એટલે કે એક અહીંયા પ્રમેય બને જો ભાગાકારમાં કે ભાજ્ય હોય બરોબર કે ભાજ્ય બરાબર અહીંયા આપણે શું લખેલું છે? ભાજક ગુણ્યા ભાગફળ અને એમાં તમે શેષ ઉમેરી વત્તા એટલે તમને જે છે એ ભાજ્ય સંખ્યાઓ મળી જશે. એટલે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય થશે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. એટલે કે જેના વડે તમે ભાગાકાર કરો છો અને જે તમને જવાબ મળે છે ભાગફળમાંથી બંનેનો તમે ગુણાકાર કરશો ને એમાં તમે શેષ ઉમેરશો એટલે તમને ભાજ્ય સંખ્યા છે જે મળી જશે. તો આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીને 30 અને 45 નો ગુસા મેળવ્યો. બરોબર? તો હવે 30 અને 45 નો ગુસા મેળવતા પહેલા આમાં મોટી સંખ્યા કઈ? તો 45. તો આપણે લખશું 45 > 30. તો હવે તમારે યુક્લિડની ભાગ પ્રમેયમાં બંનેનો ગુસા મેળવવા માટે બંનેના ભાગાકાર કરવાનો છે. કે મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનો નાની સંખ્યા વડે. તો એ નાની સંખ્યા કઈ છે? 30 છે. તો 45 નો આપણે 30 વડે ભાગાકાર કરીએ તો 30 એકા 30. 30 ગુણ્યા 2 કરશું એટલે 60 થશે જે 45 થી વધી જશે. 30 એકા 30 છે કેટલી વધી? 15. તો આપણે 45 ને આ રીતે લખી શકાય 45 બરાબર 30 એકા 30 અને એમાં આપણે કેટલી શેષ ઉમેરશું? 15. બરોબર? હવે અહીંયા જે આપણું ભાજક હતું એને આપણે અહીંયા ભાજ્ય તરીકે લઈ લઈશું. 30 બરાબર હવે આ 30 નો ભાગાકાર આપણે 15 વડે કરીશું. તો જોઈએ 30 ભાગ્યા આપણે કરીશું 15. બરોબર? તો 15 એકા 15 15 2 30 થશે અને શેષ કેટલી આવી જશે? 0 આવી જશે. એટલે આપણે લખશું 15 ગુણ્યા 2 30 થશે અને એમાં શેષ કેટલી આવી? 0. તો અહીંયા શેષ જ્યારે 0 આવે ત્યારે ભાગાકાર છે આગળ થશે નહીં, ત્યારે તમારે અટકી જવાનું. તો શેષ જ્યારે 0 આવે ત્યારે ભાજક કયું હતું? 15. તો 15 જે છે એ 30 અને 45 નો ગુસા બનશે. તો આપણે લખીએ શેષ 0 બને ત્યારે ભાજક 15 છે. તેથી ગુસા 15 થશે. એટલે કે તમારે જ્યારે શેષ 0 આવે ત્યારે ભાજક કેટલો હતો ઈ આપેલી સંખ્યાઓનો ગુસા થશે. આપણે અન્ય ઉદાહરણ લઈએ. 765 અને 65. તો મોટી સંખ્યા 765 છે. તો આપણે અન્ય ઉદાહરણ લઈએ. હવે આપણે અન્ય ઉદાહરણ લઈએ તો 765 અને 65 નો ગુસા એટલે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને શોધો. હવે આગળ આપણે 765 અને 65 નો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને મેળવીએ. તો બંનેમાં મોટી સંખ્યા 765 > 5. તો આપણે 765 નો ભાગાકાર 65 વડે કરીએ તો 65 નો ગુણાકાર પહેલા તમે 10 સાથે કરો તો
તો 65 ગુણ્યા 10 કરશું એટલે 650 થાય. પણ પછી આગળ ભાગ આવશે એટલે 10 સાથે ભાગ નહીં થાય તો આપણે 11 લઈએ. હવે આગળ આપણે 765 અને 65 નો ગુસા યુક્લિડની ભાગાકાર વિધિનો ઉપયોગ કરીને મેળવીએ. તો 765 અને 65 માં મોટી સંખ્યા છે 765 છે એટલે આપણે લખશું 765 એટલે 65. તો 765 નો ભાગાકાર 65 વડે કરીએ. તો 765 ભાગ્યા 65 તો 65 એકા 65 બાદબાકી કરીએ કેટલા વધશે 11. ઉપરથી આપણે 5 ઉતારીએ તો હવે 65 એકા 65 65 ગુણ્યા 2 કરશું બરોબર એટલે વધી જશે. 65 ગુણ્યા 2 કરીએ એટલે ટૂંકમાં વધી જશે 130 થશે એટલે 65 એકા 65 જ ભાગ આવશે. હવે આપણે બાદબાકી કરીએ 5 માંથી 5 જાય તો 0 અને 11 માંથી 6 જાય એટલે કેટલા વધશે 50. તો આપણે લખીએ કે 65 ગુણ્યા 11 બરોબર 65 ગુણ્યા 11 કરીએ અને એમાં શેષ કેટલો ઉમેરીએ 50. હવે આગળ 65 અને 50 તો 65 જે છે આપણો ભાજક બનશે ભાજ્ય બનશે અને 50 જે છે આપણો શું બનશે ભાજક. તો 65 ભાગ્યા આપણે 50 કરીએ તો 50 એકા 50 5 અને છે 15 તો આપણે લખીએ 50 એકા 50 અને એમાં કેટલા ઉમેરશું તો 65 થશે 15. હવે 50 જે છે તેમાં શું થશે ભાજ્ય થશે તો 50 બરાબર તો 50 નો 15 વડે ભાગાકાર કરીએ તો 15 એકા 15 15 તેરી 45 છે કેટલી વધશે 5. તો આપણે લખીએ 15 તેરી 45 ને એમાં આપણે કેટલી છે ઉમેરી 5 એટલે 50 થશે. એટલે કે 5 ગુણ્યા 3 કરશું એટલે 45 45 5 એટલે 50. એ રીતે અહીંયા પણ આ નિયમનું પાલન થશે. હવે આગળ 15 જે છે તમારું ભાજ્ય બનશે તો 15 નો ભાગાકાર 5 વડે કરીએ 5 તેરી 15 છે 0 આવી ગઈ તો 5 ગુણ્યા 3 અને શેષ 0. તો જ્યારે શેષ 0 બની ત્યારે ભાજક કેટલું છે 5. તેથી 65 અને 765 નો ગુસા કેટલો થશે 5. તો આપણે લખીએ શેષ 0 હોય ત્યારે ભાજક 5 બને છે. તેથી ગુસા 5 થશે. હવે આગળ 135 અને 225 નો ગુસા યુક્લિડની ભાગાકાર વિધિનો ઉપયોગ કરીને આપણે મેળવીએ. તો 135 અને 225 નો મોટી સંખ્યા 225 બરાબર હવે 225 નો ભાગાકાર આપણે 135 વડે કરીએ તો 135 એટલે 135 ગુણ્યા 2 કરશું એટલે 270 થશે. જે 225 થી વધી જશે એટલે આપણે એક વડે ભાગ ચલાવીએ 135 એટલે 135 5 માંથી 5 બાદ કરીએ 0 22 માંથી 13 બાદ કરીએ એટલે 9 એટલે શેષ કેટલી વધશે 90. તો 225 ને આ રીતે લખી શકાય 135 એકા 135 અને એમાં શેષ ને ઉમેરશું એટલે 225 થશે. હવે 135 જે છે એ તમારો ભાજક બનશે એટલે કે 135 બરાબર 135 તમારો ભાજ્ય બનશે અને 90 જે છે એ ભાજક બનશે. તો 135 નો ભાગાકાર 90 વડે કરીએ તો 90 એકા 90 90 ગુણ્યા 2 કરશું એટલે 180
તો આપણે એક વડે ભાગ ચલાવીએ 90 એકા 90 5 વધશે 13 માંથી 9 બાદ કરીએ તો 4 એટલે 90 ગુણ્યા 1 અને એમાં 45 ઉમેરશું એટલે 135 થશે। હવે 90 છે ભાજ્ય થશે તો 45 વડે ભાગાકાર કરીએ તો 45 ગુણ્યા 2 કરીએ એટલે 90 થશે। ભાગાકાર કરીને જોઈએ 45 ગુણ્યા 2 એટલે 90 90 માઈનસ 90 એટલે શેષ 0 આવશે વત્તા 0 તો અહીંયા જો શેષ 0 મળે હવે શેષ 0 આવી ત્યારે ભાજક કેટલું મળે આપણને 45 આપણે લખીએ શેષ 0 હોય ત્યારે ભાજક 45 બને છે। તેથી બંને સંખ્યાનો ગુસા કેટલો થશે 45 135 અને 225 ગુસા બરાબર 45। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શેષ જ્યારે ભાગાકાર કરતા જ્યારે શેષ 0 આવે અને ત્યારે જે ભાજક બને એ આપેલી સંખ્યાઓનો ગુસા થશે। હવે સ્વાધ્યાય માટે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબતો નંબર 1 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 હોય છે। ઉદાહરણ લઈએ 11 અને 13 જે અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો ગુસા 1 થશે। 17 19 અને 23 નો ગુસા પણ 1 થશે। 17 19 અને 23 એ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે। આગળ નંબર 2 બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 હોય છે। 6 અને 7 ક્રમિક સંખ્યાઓ છે જેનો ગુસા 1 થશે। અન્ય ઉદાહરણ 30 અને 31 તેનો પણ ગુસા 1 થશે। આગળ નંબર 3 જ્યારે આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે નાની સંખ્યા તેનો ગુસા બનશે। ઉદાહરણ લઈને સમજીએ 12 અને 24 જેમાં 12 જે છે એ 24 નો અવયવ છે તેથી 12 અને 24 નો ગુસા 12 થશે। અન્ય ઉદાહરણ સમજીએ 20 40 અને 60 તેમાં તમે જોઈ શકો કે 20 જે છે એ 40 અને 60 બંનેનો અવયવ છે તેથી ત્રણેયનો ગુસા 20 થશે। ખાસ વિદ્યાર્થી મિત્રો આવી નાની બાબતો તમે ખાસ ધ્યાનમાં રાખજો જે તમને ખૂબ જ ઉપયોગી થશે। હવે ફરી પાછા નવા વિડીયોમાં સાથે મળશું। નમસ્કાર।